Hello Sagla, કેમ છો? વેલકમ ટુ યેટ અનધર એપિસોડ ઓફ આર ક્વેશ્ચન આન્સર રાઉન્ડ્સ. હવે આજનો જે ક્વેશ્ચન છે એમાં એક બેન એમ પૂછી રહ્યા છે કે હાઉ ટુ એમ્પ્ટી ધીસ કપ ફુલ ઓફ ટોક્સિન્સ because at age 38 my uterus was removed and at the age of 41 I am fighting breast cancer. હવે આ જે ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન ઘણી વાર રિપીટેડલી આવેલો છે વેરિન અલગ અલગ કિસમથી લોકોએ અમને એમ્પ્ટિંગ ધ કપના બારામાં પૂછેલું છે. ઓકે, તો હવે આ એનો એમ જવાબ છે કે તમારો જે કપ છે એ જે ભરેલો છે પહેલાં તો એ કેનાથી ભરેલો છે. ઓકે, તો એ કપ તમારો ભરેલો છે ફર્સ્ટ ઇઝ અનસ્પોકન ગ્રીફ. કોઈ એવું ગ્રીફ છે કે જેને તમે એક્સપ્રેસ નથી કીધું અને એને તમારા બોડીના અંદર સપ્રેસ કર્યું છે. ઓકે, ઇટ કેન ઓલ્સો બી એંગર. કોઈ ગુસ્સો છે, ઘણો વધારે ગુસ્સો છે કે જેને તમે ઇઝહાર નથી કરી શકા અને એને અંદર પુશ કરી દીધો છે તમારા બોડીના અંદર. ઇટ કેન બી ફિયર. કોઈ ડર છે એવી કે જે તમને ઘણી વધારે લાગાજ કરે છે. ઓકે, અને આ જે હર્ટ છે એ ઘણા વર્ષોથી બોડીના અંદર રહી અને ફાઇનલી એક ઇલનેસના જરિયાથી બહાર આવ્યું છે. જેમ આ બેનના બોડીના અંદર એના યુટ્રસમાં હોઈ શકે છે ઇતના ફાઇબ્રોઇડ્સ થઈ ગયા હોય તો એને ફાઇનલી એને યુટ્રસ નીકાળી દેવું પડું અને એના વાં સુધી ના રૂકવું અને યુટ્રસથી એ ઇલનેસ એના બ્રેસ્ટ તરફ ટ્રાવેલ કરી ગઈ અને એને બ્રેસ્ટ કેન્સરથી બી ફાઇટ કરવું પડે છે. ઓકે, સો લાસ્ટ ટાઈમ મેં સમજાયું હતું કે ઇફ યુ ડુ નોટ empty the cup, you will only suffer through any physical illnesses, which this lady is already suffering. Okay, so suppressed emotions itself are toxins. આ જ ટોક્સિન્સ છે કે જે તમે સપ્રેસ કીધા છે. એંગર હોય, ગ્રીફ હોય, ફિયર હોય, તો તમને પહેચાનવું પડશે કે શું ચીજ છે જેને મેં અંદર સપ્રેસ કરેલી છે અને એને એક્સપ્રેસ કરવાનું તરીકા ઢૂંઢવા પડશે અને આ ટોક્સિનને ફેંકીને તમારા કપને એમ્પ્ટી કરવું પડશે. હવે ક્વેશ્ચન એમ આવે છે હાઉ ટુ ડિટોક્સ. हमें कई तरह से आ कप ने एम्प्टी करिए, केवी तरह से डिटॉक्स करिए. तो फर्स्ट पॉइंट है give yourself the permission to release the toxins. પહેલા તમે તમારા સેલ્ફને ઇજાઝત આપો કે હા આ ચીજ મને નુકસાન કરી રહ્યું છે અને હવેથી મેં એને અંદર નહીં ભરીને રાખું અને મેં એને મારા બોડીના અંદરથી બહાર ફેંકી દઈશ, કેમ કે અલ્ટિમેટલી હેરાન તો મેં જ થાઉં છું બાય સપ્રેસિંગ એવરીથિંગ ઇનસાઇડ. સેકન્ડ, કેવી તરહથી રિલીઝ કરું. ચલો મેં આજે ડિસાઇડ કીધું, મેં મારા સેલ્ફને પરમિશન આપી દીધું કે આઈ હેવ ટુ ડિટોક્સ. તો હવે રિલીઝ કેમ કરશું? ઓકે, તો ફર્સ્ટ થિંગ જર્નલિંગ. લાસ્ટ વિડીયોમાં મેં આખું જર્નલિંગના બારામાં સમજાવેલું છે. જે લોકોને નથી ખબર એ મારો લાસ્ટ વિડીયો જઈને જોઈ તો એ લોકોને ખબર પડી જશે વોટ જર્નલિંગ ઇઝ. સો દેટ ઇઝ ધ ફર્સ્ટ ટેકનિક. સેકન્ડ ટેકનિક મિરર વર્ક. એ બી મેં લાસ્ટ વિડીયોમાં એક્સપ્લેન કરેલું છે. અગર તમારા પાસે કોઈ એવો ટ્રસ્ટેડ ફ્રેન્ડ હોય જેના સાથે તમે વાત કરી શકો અને આ ચીજોને વાત કરીને અંદરથી નિકાલી શકો તો તમે એનાથી વાત કરો જે તમારી વાતને સુનશે, બિલકુલ બી જજ નહીં કરે. અને એવો કોઈ ફ્રેન્ડ ના હોય તો દેન ડુ યોર મિરર વર્ક, ડુ ધ મિરર ટોકિંગ. ઓકે, હવે થર્ડ ટેકનિક ઇઝ વોઇસ રિલીઝ. ઓકે, યુ હેવ ટુ ક્રાય આઉટ લાઉડલી. ઇઝી નહીં હોય તમારાથી, તમને રોવું આવે જ નહીં, કેમ કે તમને તમારું ગલાના અંદર યોર થ્રોટ ઇઝ ઓફન બ્લોક્ડ બિકોઝ ઓફ ઓલ ધ સપ્રેસ્ડ ઇમોશન્સ. ઘણી વખત આપણે બોલી બી નહીં શકીએ, આપણે રોઈ બી નહીં શકીએ, એમ થશે કે ગલામાં બધું અટકી ગયું છે. સો યુ હેવ ટુ ટ્રાય એન્ડ પ્રેક્ટિસ ટુ રિલીઝ યોર થ્રોટ so that you can express those emotions. તો વોઇસ રિલીઝ ઘણી ઇમ્પોર્ટન્ટ ટેકનિક છે વેન યુ હેવ ટુ રિલીઝ ઓર વેન યુ હેવ ટુ એમ્પ્ટી ધ કપ ફુલ ઓફ ટોક્સિન્સ. તો એ કરો. ફ્રીઈંગ ધ વોઇસ વિલ સ્ટાર્ટ યોર ડિટોક્સ. ઓકે, પછી નેક્સ્ટ ચીજ છે કે મૂવ યોર બોડી. મેં કીધું હતું લાસ્ટ ટાઈમ, ગો ફોર વોક્સ, બેર ફૂટ તમે ગ્રાસ પર ચાલો, ડુ યોગા, કંઈ બી કરો, મૂવમેન્ટ કરો, કેમ કે ટ્રોમા અક્સર આપણા મસલ્સના અંદર બેસેલો હોય છે. તો મસલ જ્યારે આપણે મૂવ કરીએ છીએ તો એ ટ્રોમા પીગળી અને બોડીમાંથી બહાર આવે છે. સો દેટ ઇઝ વાય મૂવમેન્ટ થેરેપી ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ઇન ડિટોક્સિંગ. બટ ધ કી ઇઝ કન્સિસ્ટન્સી.
એક દિવસ તમે કરી લેશો તો નહીં થાય, તમને કન્ટિન્યુઅસ કરવું પડશે, કેમ કે ઇતના વર્ષોથી તમે સપ્રેસ કરેલું છે. તો આઈ ટોલ્ડ કે ઓવરનાઇટ રિઝલ્ટ નહીં આવે, બટ કન્સિસ્ટન્ટલી તમે કોઈ બી કામ રિપીટેડલી નાના સ્ટેપ્સ લઈને કરશો તો ડેફિનેટલી તમને સુકૂન મિલશે, તમને લાઇટ ફીલ થશે, અને તમે તમારો થ્રોટ બી ઓપન થશે, તમે વોઇસ રિલીઝ કરી શકશો, અને આ જેટલું બી ટોક્સિક મટીરિયલ જે ભેગું થયું છે ઇન ધ ફોર્મ ઓફ ફિયર, ઇન ધ ફોર્મ ઓફ એંગર, ઇન ધ ફોર્મ ઓફ ગ્રીફ, એને તમે એક્સપ્રેસ કરી શકશો. જે લોકોના અંદર ગ્રીફ ટ્રેપ્ડ હોય છે, તો દેન ઇટ ઇઝ નોટ વેરી ઇઝી ટુ રિલીઝ દેટ ગ્રીફ. તો આવીને એક થેરાપિસ્ટ પાસે શીખવો પડે છે, કેમ કે એના 7 સ્ટેજીસ છે, 7 સ્ટેજીસથી પાર થાય છે ને તો એ ગ્રીફ રિલીઝ થાય છે. સો ગેટ ઇન ટચ વિથ અ થેરાપિસ્ટ એન્ડ લર્ન ફ્રોમ ધેમ કે મારું આ ગ્રીફ છે અને મેં સ્ટેપ બાય સ્ટેપ એને કેવી તરહથી રિલીઝ કરી શકું છું. તમે જો કે આપણી શરીયતના અંદર હર ચીજ કેટલું વધારે ઇમ્પોર્ટન્ટ છે. જેમ આજે ઇદ્દત બેસે છે બૈરાઓ, તો શું કામ એમ હશે? રસુલ્લાએ શું કામ ઇદ્દત બેઠવાનું આપણા શરીયતમાં લાયા હશે? કેમ કે રસુલ્લાને ખબર છે કે દેર આર 7 સ્ટેજીસ ઓફ ગ્રીફ. એ બૈરાના એના મરદ સાથે ઇતના વર્ષો રહ્યા હોય છે, એનું એક બોન્ડ બની જાય છે, એક કનેક્શન બની જાય છે. જ્યારે મરદ ગુજરી જાય છે તો બૈરા એકદમ એ ગ્રીફ એના બોડીના અંદર ટ્રેપ થઈ જાય છે. તો ઇતના મહિના એ પ્રોપરલી બેસે છે, તો ઇતના મહિનાના અંદર સ્લોલી એ 7 સ્ટેજીસને પાર કરી લે છે, અને પ્રોપરલી ઇદ્દત ઉઠે છે ત્યારે એ થોડા કામ ડાઉન થઈ જાય છે, અને લાઈફને એક્સેપ્ટ કરી લે છે કે મને હવે આમ જ જીવવાનું છે, અને દે આર એબલ ટુ કોપ અપ. ડિપ્રેશનના ઇતના વધારે કેસીસ નહીં થતા, કેમ કે આપણા પાસે એટલી બ્યુટિફુલ સિસ્ટમ છે ટુ રિલીઝ આર ગ્રીફ. સો સમટાઈમ્સ એમ થાય છે કે દુનિયા તો આજે આ બધું રિસર્ચ કરીને કહે છે, ના શરીયતમાં તો રસુલાએ 1400 વર્ષ પહેલા જ સગલું જ લીખી દીધું હતું, હરેક ચીજ. સો કી ઇઝ ધ કન્સિસ્ટન્સી. એક્સપ્રેશન ઇઝ નોટ વન ડ્રામેટિક રિલીઝ. એમ નથી કે મેં એક દિવસ સુપર ડ્રામેટિક થઈ જઈશ અને મેં આ બધા સ્ટેપ્સ એક જ દિવસમાં કરી લઈશ. નહીં થાવ, તમે વધારે ઓવરવેલ્મ થઈ જશો. તો નાના બિટ્સ એન્ડ પીસીસના અંદર રિલીઝ કરવા પડશે, તાકે તમે ઓવરવેલ્મી ના થઈ જાઓ, અને જે ચીજને ઓપન થવાનું છે, જે ગ્રીફને બહાર ફ્લો થવાનું છે, યા એંગરને એક્સપ્રેસ કરવાનું છે, યા ફિયરને ઓવરકમ કરવાનું છે, એ હર ચીજને તમે સ્લોલી સ્ટેપ બાય સ્ટેપ કરી શકો. અને જે કપને એમ્પ્ટી થવાનું છે, જે ડિટોક્સ કરવાનું છે, એ ડિટોક્સને આપણે કરી શકીએ. એન્ડ સો દેટ વી કેન calm our body down, calm our muscles down, ઇલનેસીસથી બહાર આવી જઈએ, ઘણી ચીજોના અંદર ફરક પડી જશે. સો આઈ હોપ કે આજે મેં ડિટોક્સિંગના બારામાં થોડા ટિપ્સ આપેલા છે, થોડા આઉટલાઇન બનાવેલું છે કે કઈ તરહથી તમે કરી શકો છો. તમે ખુદથી કરી શકો તો વેલ એન્ડ ગુડ, ના કરી શકો તો ગેટ ઇન ટચ વિથ એની ટ્રોમા થેરાપિસ્ટ who will help you in your detox program. ઓકે, સો આઈ હોપ કે મારા આન્સરથી ઘણા લોકોને ક્લેરિટી મિલી છે. સો આઈ એમ લુકિંગ ફોરવર્ડ કે ઘણા બૈરાઓ પોતપોતાના કપને એમ્પ્ટી કરવાનું કામ ખુદથી બ્યુટિફુલી મેનેજ કરી શકશે. This is Munira Shakir signing off from Clear Spaces. Until then, keep healing, keep growing.